A very good morning, everyone. Yes, in the previous lecture, we had discussed about Gauss law, right? And Gauss law states that flux is surface integration of E dot dA is equals to sigma q enclosed by epsilon naught, right? Yes, students. તો ગોસ લો ની મદદથી કોઈ પણ ક્લોઝ સરફેસ માંથી કેટલો ફ્લક્સ પાસ થશે એ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, રાઈટ? અને આ એની ફોર્મ્યુલા હતી ક્યુ એન્ક્લોઝ બાય એપ્સિલોન નોટ. યસ, આપણે એમાં બધા રૂલ્સ પણ સમજ્યા હતા કે કયા ચાર્જીસ કાઉન્ટ કરવાના, કયા નહીં કરવાના while calculating flux. તો એ બધું ડિસ્કશન આપણે પ્રીવિયસ લેક્ચરમાં થઈ ગયું હતું, રાઈટ? ઓકે, સો in this lecture we'll discuss the application of Gauss law. રાઈટ સ્ટુડન્ટ્સ, કે ગોસ લો ની મદદથી તમે કઈ રીતે ઇલેક્ટ્રિક ફીલ્ડ ગોતી શકો છો ઇઝી વેમાં, રાઈટ? ઓકે, તો ત્રણ એપ્લિકેશન પહેલા આપણે સમજવાની છે જે તમારી બુકમાં આપી છે. ફર્સ્ટ એપ્લિકેશન ઇઝ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ ડ્યુ ટુ uniformly charged infinitely long wire. Yes, આ સ્ટુડન્ટ્સ બોર્ડમાં પણ આન્સર આવે છે. તો IMP માર્ક કરશું આપણે પહેલાને. Yes, we'll calculate the electric field due to uniformly charged infinitely long wire. Infinitely long wire એટલે ઓકે, ચલો લેટ્સ સી. જો મેં એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર લીધો. ઇન્ફાઇનાઇટલી લોંગ એટલે અહીંયા ડોટેડ કરી દેજો, ઓકે. This is infinitely long wire. Okay, right. આના ઉપર હું ચાર્જીસ આપું છું સ્ટુડન્ટ્સ. રાઈટ, તો ચાર્જીસ આપ્યા છે. આ બધા ચાર્જીસ એક ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર ઉપર છે અને આ બધાના લીધે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r ઉપર માની લો એક પોઈન્ટ લઈએ. આ પોઈન્ટ ઉપર મારે ઇલેક્ટ્રિક ફીલ્ડ ગોતવી છે બાય યુઝિંગ ગોસ લો. એટલે તો થોડું ક્લિયર રાખીએ. ઇન્ફાઇનાઇટલી લોંગ મીન્સ લાઈક આજુબાજુના ડિસ્ટન્સીસ કરતા આની લેન્થ બહુ વધારે હોય. બીજી વસ્તુ, ક્યારેક બુકમાં ઇન્ફાઇનાઇટલી લોંગ નહીં લાગે, ખાસ કરીને મેગ્નેટિક્સના ચેપ્ટરમાં વેરી લોંગ લખશે તો વેરી લોંગમાં પણ ઇન્ફાઇનાઇટલી લોંગના જ ફોર્મ્યુલાઝ લગાવવાનું આવશે. એટલે આવી વાત છે. જો સ્ટુડન્ટ સમજો કે આ જે પેન છે હું એકદમ પાસેથી જોઈશ તો મને આમ લાગશે, રાઈટ? એટલે ઇરેસ્પેક્ટિવ એમ કહીશ ધીસ ઇઝ ઇન્ફાઇનાઇટલી લોંગ. પણ અગર હું અહીંયાથી જોઈશ તો એ ફાઇનાઇટ જ છે, રાઈટ? તો ઇન્ફાઇનાઇટલી લોંગનો અહીંયા મિનિંગ કંઈક આવો જ નીકળશે. અધરવાઇઝ તો તમે સમજો કે ઇન્ફાઇનાઇટલી લોંગ વાયરનો શું મતલબ છે? એટલે આજુબાજુના ડાયમેન્શન્સ કરતા, બીજા બધા ડિસ્ટન્સીસ કરતા આ ક્યાંય વધારે છે તો એ સેન્સથી આપણે આને ઇન્ફાઇનાઇટલી લોંગ વાયર કન્સિડર કરીએ. ઓકે, યસ. તો મારે શું જોઈએ છે? આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફીલ્ડ એટ પોઈન્ટ પી. ઓકે, તો ગમે તે રીતે માની લો અહીંયા એક ચાર્જ લઈ લો. આની ઇલેક્ટ્રિક ફીલ્ડ આ પોઈન્ટ ઉપર, એનાથી દૂર. સિમેટ્રિકલી અહીંયા એક ચાર્જ લઈ લો. આની ઇલેક્ટ્રિક ફીલ્ડ આ પોઈન્ટ ઉપર, એનાથી દૂર. રિઝલ્ટન્ટ આમ કંઈક આવે ભાઈ, રાઈટ? ઓકે, આમ બી ઇલેક્ટ્રિક ફીલ્ડ બનશે. યસ, માની લો આ પોઈન્ટ લઈએ. આની ઇલેક્ટ્રિક ફીલ્ડ આમ સ્ટુડન્ટ્સ, આની ઇલેક્ટ્રિક ફીલ્ડ આમ. રિઝલ્ટન્ટ આમ બનશે. યસ, ડન. તો મારે r જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ પર ઇલેક્ટ્રિક ફીલ્ડ કેલ્ક્યુલેટ કરવાની છે બાય યુઝિંગ ગોસ લો. ઓકે, ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, ચાલો. તો હવે કઈ રીતે કરશું બાય યુઝિંગ ગોસ લો એ આપણે જોઈ લઈએ. ચલો. ઓકે, ફાઇન. ચલો, અહીંયા માન લો આ ચાર્જની ઇલેક્ટ્રિક ફીલ્ડ આ પોઈન્ટ ઉપર, એનાથી દૂર. આ ચાર્જની આ પોઈન્ટ ઉપર એવી રીતે પણ થાય, એનાથી દૂર. આ બધું એનાથી દૂર. આમ 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 આમ. આ બધી શું છે? ઇલેક્ટ્રિક ફીલ્ડ છે, બરાબર? હવે હું શું કરીશ? યસ સ્ટુડન્ટ, હું શું કરીશ? એક ગોસિયન સરફેસ બનાવીશ. ગોસિયન સરફેસ એક હાઇપોથેટિકલ સરફેસ છે, જરૂરી નથી કે રિયલ જ હોવી જોઈએ, પણ એવી રીતે ગોસિયન સરફેસ બનાવો કે આ ચાર્જ સિમેટ્રિકલી આવી જાય. જનરલી કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય ને સ્ટુડન્ટ્સ, ત્યારે
ગોસિયન સરફેસ સિલિન્ડ્રિકલ હોય અને પોઈન્ટ ચાર્જ હોય ત્યારે ગોસિયન સરફેસ સ્પેરિકલ બનાવવાની. હવે સમજો ને કે આ વાયર છે, અહીંયા ચાર્જીસ છે, તો હું એક આવી રીતે સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસ બનાવીશ. આમ આખી સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસ બનાવો એટલે આ ઓલરેડી સિમેટ્રીમાં આવી જાય. જો કંઈક આવી રીતે, જો સમજજો, આપણી પાસે આ વાયર છે, રાઈટ? આ વાયર ઇન્ફાઇનાઇટલી લોંગ છે, આટલી લેન્થ ઉપર મેં આવી રીતે ચાર્जेस ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. ડન. ઓકે, નાઉ આઈ કન્સિડર અ ગોસિયન સરફેસ. આ એક ગોસિયન સિલિન્ડ્રિકલ સરફેસ કન્સિડર કરી મેં. ડન સ્ટુડન્ટ્સ, થોડો ડાયાગ્રામ એ રીતનો થાય છે, થોડું ચલવી લેજો, રાઈટ? ડન. વાયર ઇન્ફાઇનાઇટલી લોંગ છે. ઓકે, what is this? Gaussian surface. Gaussian surface કેવી કન્સિડર કરી સ્ટુડન્ટ્સ? સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસ કન્સિડર કરી. માન લો આ સિલિન્ડ્રિકલ ગોસિયન સરફેસની લેન્થ લઈ લઈએ L અને આ 2πr રેડિયસ લઈ લઈએ r. See, this Gaussian surface itself has got two surfaces, right? એક આને કહેવાય કર્વ્ડ સરફેસ, આને કહેવાય સર્ક્યુલર સરફેસ. ધેન સ્ટુડન્ટ્સ, ઓકે, મારે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, સમજજો શાંતિથી. પોઈન્ટ P ઉપર તો આ ચાર્જ આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી દૂર, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે સ્ટુડન્ટ્સ, આ જે સર્ક્યુલર છે, સર્ક્યુલર પાર્ટ છે, એનો એરિયા વેક્ટર તો ઉપર આવે ઓફકોર્સ. આનો એરિયા વેક્ટર આમ આવ્યો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ કેટલાનો એંગલ થયો? 90. ગોટ ઇટ? અહીંયા એવું થશે, જો આ પોઈન્ટ ઉપર આ ચાર્જના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, એનાથી દૂર આનો સરફેસ એરિયા સ્ટુડન્ટ્સ, આનો એરિયા વેક્ટર, તો E and A makes an angle of 90 degree. Yes, so flux will not pass through this circular surface. Is it clear students? સર્ક્યુલર સરફેસમાંથી ફ્લક્સ બનશે નહીં. કેમ? કે આનો એરિયા વેક્ટર આમ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, મેક્સ એન એંગલ 90 ડિગ્રી, તો ફ્લક્સ વિલ નોટ પાસ. આમાંથી પાસ થશે સર, આમાંથી એટલે શેમાંથી? કર્વ્ડ સરફેસમાંથી. તો કે યસ, આનો એરિયા વેક્ટર આમ બને. હા, તો આ ચાર્જ એની ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આમ છે, કોઈ પણ પોઈન્ટ ઉપર એવું જ થશે. જો આનો એરિયા વેક્ટર આમ, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. સો બોથ E and DA are in same direction, but for curved surface, not for circular surface. આપણે તો ક્લિયર ને? આપણે તો આમ લખીએ કે ટોટલ ફ્લક્સ પાસિંગ થ્રુ એની ક્લોઝડ સરફેસ ઇઝ Q enclosed by epsilon naught, રાઈટ? આપણે ગોસ લો ની મદદથી તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી છે, તો અમે ગોસ લો લગાવ્યો. હવે ટોટલ ફ્લક્સમાં શું આવે? ફ્લક્સ થ્રુ કર્વ્ડ સરફેસ પ્લસ flux through circular surface is equals to, can I write Q equals to lambda L students? Of course, lambda ભણ્યા હતા ને, ચાર્જ પર યુનિટ લેન્થ. લેમ્બડા શું હતું? ચાર્જ પર યુનિટ લેન્થ. તો ચાર્જ કેટલું થાય? લેમ્બડા ઇન્ટુ L. ડન ને? આવું ભણ્યા નહોતા યાર લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં? જોઈ લો તમે પહેલાનો વિડીયો, ચાર્જ બાય લેન્થ. ઓકે, નાઉ from the circular part there is no electric field or there is no flux. So કર્વ્ડ પાર્ટમાંથી પાસ થશે, કેટલું થશે? E dot dA is equals to lambda L by epsilon naught. E dA cos 0, lambda L by epsilon naught. E bar dA નું ઇન્ટિગ્રેશન, A એરિયા શું થશે? આ સિલિન્ડરનો એરિયા 2πr into L, 2πr into L. So E into 2πrL is equals to lambda L by epsilon naught. L cancel students, right? So finally electric field is equals to lambda by, શું મળે છે જો, lambda by 2pi epsilon naught R. This is the electric field. Got it students? 2pi નીચે લઈ લીધું. So 2pi epsilon naught R. So this is the electric field due to infinitely long uniformly charged wire. Done? ચલો આમાં હવે થોડી આગળ આપણે વાત કરી લઈએ સાથે સાથે.
જો અમુક ફોર્મ્યુલાઝ, અમુક ક્વેશ્ચન્સ બધું ફટાફટ આની ઉપરથી કરાવી દઉં તમને. ચલો પહેલા આને વેક્ટર ફોર્મમાં લખીએ. તો વેક્ટર ફોર્મમાં લખાશે વેક્ટર E ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ આર યુનિટ વેક્ટર આર. બોલો આમ લખાશે સ્ટુડન્ટ્સ? ગોટ ઇટ? અચ્છા, હવે કેન આઈ મલ્ટીપ્લાય ધીસ બાય 2 એન્ડ ડિવાઇડેડ બાય 2? કેમ એવું એ પણ કહું. આવું થાય સ્ટુડન્ટ્સ? બટ વી નો દેટ 1/4 પાઈ એપ્સિલોન નોટ એ શું હોય? કે. So finally electric field is equals to 2k lambda by r. સર આ શું કરાવો છો? અલગ અલગ ફોર્મ્યુલાસ ખાલી કરાવું છું યુનિટ વેક્ટર ટુ શો ધ ડાયરેક્શન. રાઈટ. તો ડેફિનેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r ફોર અ ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ વાયર. તો સ્ટુડન્ટ્સ E by r નો ગ્રાફ શું આવે? E by r નો ગ્રાફ હાઇપરબોલા. ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r. બોલો આવડું સ્ટુડન્ટ્સ? ખબર પડી? રાઈટ. હું અહીંયા એટલે ટેક્સ્ટબુક જોઉં છું કે તમારી ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન છે. મને એક્ઝેક્ટલી વેલ્યુ નથી ખબર, મેં ઓલરેડી સોલ્વ તો કરાવેલો જ છે, પણ કાંઈ વાંધો નહીં, જોયો. મતલબ એક આખી એક્સરસાઇઝનો વિડીયો તો હું મૂકીશ જ જેમાં બધા ક્વેશ્ચન્સ મેં કરાવ્યા હોય, પણ અત્યારે કરાવી દઉં. તમારી ટેક્સ્ટબુકનો એક ક્વેશ્ચન છે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી છે. આઈ ડોન્ટ રિમેમ્બર ધ વેલ્યુઝ. તો વેલ્યુ પર ન જતા પ્લીઝ. શાયદ આટલી વેલ્યુ છે. આર આપ્યો છે 2 સેન્ટીમીટર. ફાઇન્ડ લેમ્બડા. સેમ ક્વેશ્ચન છે ફોર એન ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ વાયર. આ જ કરવાનું સ્ટુડન્ટ્સ. E ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ આર. આઈ વિલ રિપીટ. આ જ વેલ્યુ બુકમાં આપી હોય યા આ જ વેલ્યુ આપી હોય એ વેલ્યુ મને નથી ખબર. બાકી ક્વેશ્ચન આ જ રીતનો છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ગિવન ટુ યુ, perpendicular distance is given for an infinitely long wire, you will have to find lambda. So lambda શું થશે સ્ટુડન્ટ્સ? 2 pi epsilon naught r into electric field. Got it? Lambda ની unit so sir coulomb by meter. આવડી ગયું? આવું બી જસ્ટ હવે થોડુંક એક્સ્ટ્રા કહી દઉં છું. ઇન્ફાઇનાઇટલી લોંગ સ્ટ્રેટ યુનિફોર્મલી ચાર્જ આવી રીતનો વાયર આપ્યો હોય તમને, રાઈટ? અને અહીંયા તમને એમ કે આર ડિસ્ટન્સ છે કે એક ચાર્જ મૂક્યો છે, તો આના ઉપર કેટલો ફોર્સ લાગે? તો ફોર્સ ઇઝ ક્યુ ઇન્ટુ E એટલે લેમ્બડા બાય 2 પાઈ એપ્સિલોન નોટ આર. ડન સ્ટુડન્ટ્સ? ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? આમાં બીજા 2-3 ક્વેશ્ચન બી બને. જો લાઈક ગુજકેટમાં આવો ક્વેશ્ચન પૂછ્યો હતો. વન્સ અગેન વેલ્યુઝ પર ન જતા જે ક્વેશ્ચન હતો એ તમને કરાવું કે 2 સેન્ટીમીટર ઉપર ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી સ્ટ્રેટ વાયરનો જ ક્વેશ્ચન હતો. 2 સેન્ટીમીટર ઉપર માની લો ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી હતી, રાઈટ? R1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 સેન્ટીમીટર ઉપર સ્ટુડન્ટ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક આપી હતી 6 × 10⁴ ન્યૂટન પર કુલમ. તો 3 સેન્ટીમીટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવાની હતી. આ તમારો ગુજકેટનો ક્વેશ્ચન હતો. તો કંઈ કરવાનું નથી. ઇન્ફાઇનાઇટલી લોંગ સ્ટ્રેટ વાયરની ફોર્મ્યુલામાં મૂકો. E1 ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R1, E2 ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R2. તો E1 by E2 is equals to R2 by R1 students. E1 is given to you. E2 is to be calculated 3/2. So E2 is equals to 4 into 2, 2 2s are 4. Leo. Done? Clear? Avdi gyu? Okay. So if everything is clear, let's discuss another application. Electric field due to uniformly charged uniformly charged infinite sheet. કઈ sheet? Non conducting. કઈ students? બરાબર? સેકન્ડ એપ્લિકેશન. This is a second application. આમાં શું કર્યું છે? સરફેસમાં ચાર્જ આપ્યા છે. સરફેસ ઉપર એરિયા છે સ્ટુડન્ટ્સ, એરિયા. અહીંયા ચાર્જીસ આપેલા છે. ધ પ્લેટ ઇઝ ઇન્ફાઇનાઇટલી લોંગ પ્લેટ છે. આમ
આમ આવી રીતે પ્લેટ છે, એરિયા ઉપર ચાર્જ આપ્યો છે, રાઈટ સ્ટુડન્ટ્સ? ઓકે, ડન? ખબર પડે ને તમને? આવી રીતે આમ અહીંયા ચાર્જ આપેલો છે, તો ચાર્જ ઇઝ પ્લેસ્ડ ઓન ધ સરફેસ, રાઈટ? એરિયા હોય, જે મોડામાં લેમડા તો એમાં સિગ્મા હોય. સેમ કન્સેપ્ટ છે, સેમ પૂછ્યું છે તમને. આર ડિસ્ટન્સ છે, પોઈન્ટ પી ઉપર ઇલેક્ટ્રિક ફીલ્ડ ગોતવાની છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ વિલ ડ્રો ગોસિયન સરફેસ. કેવી હશે ગોસિયન સરફેસ? cylindrical, of course. It's a cylindrical surface. Done. There is a cylindrical Gaussian surface. શું કરવું છે? મારે ઇલેક્ટ્રિક ફીલ્ડ ગોતવી છે. ઓકે, આ બધાના લીધે. હવે જો સ્ટુડન્ટ્સ, અહીંયા ઊંધું થશે. અહીંયા કર્વડ સરફેસમાંથી નહીં જાય. જો જેમ કે માની લો આનો એરિયા વેક્ટર કઈ બાજુ બનશે? ઉપર બાજુ. આનો પણ એરિયા વેક્ટર કઈ બાજુ બને બાળકો? ઉપર બાજુ. આના લીધે ઇલેક્ટ્રિક ફીલ્ડ આમ બનશે સ્ટુડન્ટ્સ, એંગલ ઇઝ 90. આના લીધે આમ બનશે, એંગલ ઇઝ 90. આમાં હું આવું કહેવા માંગુ છું કે આમ ચાર્જીસ છે, ઇલેક્ટ્રિક ફીલ્ડ આમે બનાવે છે, આમે બનાવે છે. હા, સર્ક્યુલરની વાત કરો તો આનો એરિયા વેક્ટર આમ, તો આ ચાર્જ અને ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ આમ જ થાય, ઓફકોર્સ. આનો એરિયા વેક્ટર આમ, યસ. અને ઇલેક્ટ્રિક ફીલ્ડ આમ, યસ. હવે શું થયું? Flux will pass through this circular phase. Flux passing through this curved part will be 0. And since it's a two-dimensional thing, surface charge density Q by A. Done, students? Okay. Chalo, use Gauss law. Gauss law, total flux is equals to Q enclosed by epsilon naught. ટોટલ ફ્લક્સ એટલે શેમાંથી જાય? કર્વડ પ્લસ સર્ક્યુલર, રાઈટ? ઇક્વલ્સ ટુ, કેન આઈ રાઇટ સિગ્મા એ બાય એપ્સિલોન નોટ? ઓફકોર્સ સર, ક્યુ એટલે સિગ્મા એ. કેમાંથી ફ્લક્સ નહીં જાય? કર્વડ પાર્ટમાંથી. કેન્સલ કરી દો ભાઈ, 0 થઈ ગયું. 90 નો એંગલ છે ને? યસ. સર્ક્યુલરમાંથી સ્ટુડન્ટ્સ ટોટલ કેટલો ફ્લક્સ હશે? ઈ ઇન્ટુ એ, આ સાઈડ ઇન્ટુ એ, બે બાજુથી કહું છું. અને ઇલેક્ટ્રિક ફીલ્ડ બે બાજુ બનશે એટલે ઈ એ પ્લસ ઈ એ સિગ્મા એ બાય એપ્સિલોન નોટ 2 ઈ એ. Done. Electric field due to this plate is sigma by 2 epsilon naught. કેટલી ઇલેક્ટ્રિક ફીલ્ડ મળી સ્ટુડન્ટ્સ? sigma by 2 epsilon naught. The only case in the whole chapter where electric field is independent of distance. આ એક ને એક કેસ છે આખા ચેપ્ટરમાં અત્યાર સુધી કે ઇલેક્ટ્રિક ફીલ્ડ આર પર ડિપેન્ડ નથી કરતી. તમે જોઈ લો, પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફીલ્ડ કે ક્યુબ આર સ્ક્વેર, ડાયપોલમાં ડિવાઈડ બાય આર ક્યુબ, ઇન્ફાઇનાઇટલી લોંગ યુનિફોર્મલી ચાર્જ વાયરમાં 1 by r. The only case where electric field is independent of distance. એટલે E does not depend on r. એટલે 2 સેન્ટીમીટરે ઇલેક્ટ્રિક ફીલ્ડ ગોતો, આના લીધે 4 સેન્ટીમીટરે ગોતો યા 6 સેન્ટીમીટરે ગોતો, the answer will remain same. Practically this is not possible because electric field નું મેગ્નિટ્યુડ ચેન્જ થાય, પણ આ તો ઇન્ફાઇનાઇટલી લોંગ ના કમ્પેરિઝનમાં કે છે. આવો કંઈક ગ્રાફ બને. ડન? ક્લિયર સ્ટુડન્ટ્સ? ડેફિનેટલી આવડી ગયું? ડન? હા, કન્ડક્ટિંગ લખ્યું હોત ને, આ નોન કન્ડક્ટિંગ છે. કન્ડક્ટિંગ કીધું હોત ને તો એક પ્લેટની જ ઇલેક્ટ્રિક ફીલ્ડ સિગ્મા બાય એપ્સિલોન નોટ આવે. ધીસ ઇઝ જસ્ટ ટુ શેર નોલેજ વિથ યુ. આનું ડેરિવેશન આપણે જઈને એમાં કરશું. બે બાજુ ચાર્જનું રીડિસ્ટ્રીબ્યુશન થાય, ઇલેક્ટ્રિક ફીલ્ડ ડબલ થઈ જાય. અગર કન્ડક્ટિંગ શીટ કે ને તો સિગ્મા બાય એપ્સિલોન નોટ. રાઈટ? ચલો, ક્લિયર? આના ઉપરનો બી એક ક્વેશ્ચન હતો સ્ટુડન્ટ્સ. બે ઇન્ફાઇનાઇટલી લોંગ કન્ડક્ટિંગ, નહીં નોન કન્ડક્ટિંગ, સોરી ઇન્ફાઇનાઇટલી ચાર્જ સેટ છે. એક ઉપર કંઈક પ્લસ ચાર્જ છે સ્ટુડન્ટ્સ,
એક ઉપર માઇનસ ચાર્જ છે 17 into 10 to -11 કેવું કંઈક સિગ્મા આપ્યું છે બેયનું. સી વન્સ અગેન આઈ વિલ રિપીટ એવરીથિંગ. તમે પ્લીઝ આ વેલ્યુઝ પર ના જતા. ક્વેશ્ચન આ જ છે, વેલ્યુ જે બુકમાં આપી હોય તમે મૂકી દેજો. માની લો મને અહીં એમ કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતો, અહીંયા ગોતો, અહીંયા ગોતો, તો પહેલા એક પછી એક કરીએ. જેમ કે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર, જો આ બે તો ઇક્વલ જ છે, લેટ અસ સે ઇટ એઝ સિગ્મા. મેગ્નિટ્યુડ સેમ છે, એક પ્લસ છે એક માઇનસ છે. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ શું આવે એક પોઈન્ટ ઉપર સિગ્મા બાય 2 એપ્સિલોન. બરાબર. એની ઇલેક્ટ્રિક ફિલ્ડ બી પોઈન્ટ ઉપર એનાથી દૂર સિગ્મા બાય 2 એપ્સિલોન. એને જ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઈન્ટ સી ઉપર સિગ્મા બાય 2 એપ્સિલોન. એવડું નેગેટિવ એની પોઈન્ટ એ ઉપર તરફ, એની પોઈન્ટ બી ઉપર એની તરફ, અને એની આ પોઈન્ટ ઉપર એની તરફ. Since sigma 1 and sigma 2 are same, so this will cancel each other. તો પોઈન્ટ બી ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી બનશે? આઉટસાઇડ શું થઈ ગયું સ્ટુડન્ટ્સ? આઉટસાઇડ શું થઈ ગયું? 0. વચ્ચે શું બન્યું? સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. Solve this, you will get the answer. અચ્છા, થોડું ફટાફટ કહી દઉં આની સાથે એક્સ્ટ્રા. વોટ ઇફ બે પ્લસ હોય તો સ્ટુડન્ટ્સ, બે પ્લસ હોય ઇક્વલ સિગ્મા 1 ઇક્વલ્સ ટુ સિગ્મા 2, તો બાર એડ થઈ જાય, અહીંયા કેન્સલ થઈ જાય. જો આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર એનાથી દૂર, આની આ પોઈન્ટ ઉપર દૂર, આની આ પોઈન્ટ ઉપર દૂર છે, સોરી, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર એડ થઈ જશે, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ બી પોઈન્ટ ઉપર આમ થશે, અને આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર આમ થશે. જોવો તો શાંતિથી તમે પહેલા. ઇઝ ઇટ આની એનાથી દૂર, તો આની પણ એનાથી દૂર, આની આ પોઈન્ટ ઉપર આમ, આની આ પોઈન્ટ ઉપર આમ. તો જો અહીંયા કેન્સલ થઈ ગયું બાળકો, અહીંયા એડ થઈ જશે. તો સેમ પોલારિટી ના હોય તો બાર એડ થઈ જાય, વચ્ચે કેન્સલ થઈ જાય. ક્લિયર ડન. ઓકે, so these are the things which we were supposed to discuss. Is it clear students? અચ્છા, હવે એક આવી બી વાત છે, આ જસ્ટ તમારી સાથે ડિસ્કસ કરું છું કે આવી ઘણી બધી પ્લેટ્સ આપી છે. માની લો આ એક પ્લેટ ઇન્ફિનિટલી આપી છે, બધી કંડક્ટિંગ પ્લેટ છે. કંડક્ટિંગ પ્લેટ this is not given in the text book, I'm just solving for you. આવી રીતે માની લો 3 પ્લેટ, યા યુ કેન ટેક 4 પ્લેટ્સ, ચલો તમારી મરજી, તમારે જેટલી લેવી, બરાબર. આવી રીતે 4 કંડક્ટિંગ પ્લેટ્સ છે. શું બોલો જોઈએ? ધ્યાન આપજો. કંડક્ટિંગ પ્લેટ્સ છે. માનો આના ઉપર ચાર્જ આપ્યો છે 4q, આના ઉપર આપ્યો છે 8q. ઓકે, આના ઉપર કોઈ બી લઈ લો, ચલો -2q. ડન. રાઈટ. આના ઉપર આપ્યો માની લો 6q. આખી પ્લેટ, આખી કંડક્ટિંગ પ્લેટની બે બાજુ થઈને 6q. આ કંડક્ટિંગ પ્લેટ આની બે બાજુ થઈને -2q, બે સાઈડ 8q, 4q. 4 પ્લેટ્સ છે, A, B, C and D, રાઈટ. કોઈ પણ માની લો તમને એવું કે વોટ ઇઝ ધ ચાર્જ ઓન ધ લેફ્ટ સરફેસ ઓફ પ્લેટ સી. પ્લેટ સી ની લેફ્ટ ફેસ ઉપર કેટલો ચાર્જ આવ્યો? યસ, ગોઝ લો એપ્લાય કરીને તો ડેફિનેટલી થાય. મેથડ થોડી લંબાઈ જશે, હું તમને આમાં શોર્ટકટ કહી દઉં. શું કરવાનું? સ્ટેપ્સ, 2 સ્ટેપ ફોલો કરો. સ્ટેપ 1, એડ ઓલ ધ ચાર્જીસ. બધા ચાર્જ એડ કરો છે. શું થાય? 4 ને 8 12, 12 - 2 10, 10 + 6 16q. ઓકે સ્ટુડન્ટ્સ, બરાબર. જે ટોટલ ચાર્જ આવે ને ડિવાઈડ ઇટ બાય 2. તો શું થાય? 8q થાય. હવે આ 8q આઈધર અહીંયા આપી દો યા અહીંયા આપી દો, તમારી ઈચ્છા. માન લો અહીંયા આપ્યું, જોજો 8q. ઓકે, તો સમજો 4q ટોટલ ચાર્જ રહેવો જોઈએ. આ બાજુ 8q આવે તો આ બાજુ -4q આવે કે નહીં? સી 8 - 4 4. આરામથી જાઓ.
બે થઈને ટોટલ કેટલો હોવો જોઈએ 4q. લેફ્ટ સાઈડ કેટલું આવ્યું 8, તો આ બાજુ કેટલું -4. બરાબર. હવે ઇન્ડક્શનના લીધે એટલે અહીંયા -4q આવે તો એના ઉપર +4q અપાવે લેફ્ટ ફેસ ઉપર. 8 માંથી 4 અહીંયા આવે તો અહીંયા કેટલા આવે સ્ટુડન્ટ્સ 4q. ધ ટોટલ આ બેનું એડિશન જો ટોટલ જેટલું થવું જોઈએ 4 ને 4 8, 8 - 4 4. હવે આ 4q છે તો અહીંયા શું આવે સ્ટુડન્ટ્સ -4q. જો આપણને આન્સર મળી ગયો હું આગળ શીખવાડી દઉં. ક્લિયર -4q છે તો -2q ટોટલ હોવું જોઈએ અહીંયા શું હોવું જોઈએ +2q. -4 + 2 -2. અહીંયા 2q સ્ટુડન્ટ્સ તો અહીંયા -2q. ટોટલ 6 રહેવું જોઈએ તો અહીંયા 8 આવે એટલે મેં કીધું હતું કે 8q અહીંયા આપી શકાય અહીંયા આપી શકાય. રાઈટ. તો આવી રીતે દરેક ફેસ ઉપર કેટલો ચાર્જ આવે એ તમે આ શોર્ટકટ થી ગોતી શકો. રાખજો ક્યારેક MCQ માં કામ આવશે આ શોર્ટકટ. યસ. બાકી ગોસ લો એપ્લાય કરીને એક સરફેસ બનાવીને અંદર અંદરના કોઈ પોઈન્ટ ઇલેક્ટ્રિક ફીલ્ડ 0 કરીને ગોતું એ તો થાય જ, એ તો મેથડ છે, પણ આ એક સારી શોર્ટકટ છે તો તમને કામ આવશે. Done students? Yes, in the next lecture we'll discuss the third application. Okay students? Yes, thank you.